श्री जी बाबा हाथ पकड़ी लीधो। आज तो मैं आपको जाने ही नहीं दूंगो। हवे गुसाईजी समझी गया, हवे जावू मारा बसनी बात। गुसाईजीए पोढाड़ी बराबर गदेल ओढाड़ी અને જેવા શ્રીજી બાવા ઠાડા થવા ગયા, ગુસાઈજી દોડતા તિબારીમાંથી ને જગમોહનમાં આવ્યા, જગમોહનમાંથી ચોકમાં આવ્યા। શ્રીજી બાવા દોડ્યા પાછળ, કોની પાછળ? પાછળ દોડ્યા। કાકાજી મત જયો, કાકાજી મત જયો, કાકાજી મત જયો। ગુસાઈજી કૂદકો મારીને ઉમરો વળોટી ગયા। પેલા આપણા બધાના ઘરમાં ઉમરા હતા ને મારા વાલા? હવે ઉમરા ગઈ એટલે મર્યાદાઈ ગઈ। પેલા મા બાપ એમ કહેતા, દીકરી ક્યાંય જાય ને તો ઉમરો વળોટતા પહેલા તારા બાપની આબરૂનો વિચાર કરજે। હવે બાપા સમજી ગયા કે દીકરી કાંઈ માનવાની એટલે ઉમરા જ કાઢી નાખ્યા। પુષ્ટિ માર્ગની એક મર્યાદા છે। વલ્લભે જ્યારે શ્રીજી બાવાને અખાત્રી જે નાના મંદિરમાં પાઠ બેસાડ્યા અને માવત સાતમે મોટું મંદિર પૂર્ણમલ ક્ષત્રિય કરીને પાઠ બેસાડ્યા, ત્યારે નિયમ એવો કે ઉમરો વળોટીને શ્રીજી બાવા વલ્લભની આજ્ઞા વિના બહાર જઈ શકે। ગુસાઈજી બહાર આવી ગયા અને શ્રીજી બાવા આ બાજુ રહ્યા। હવે ઉમરો વળોટી શકાય? ગુસાઈજીએ પાછળ ન જોયું, પગથિયા ઉતરવા માંડ્યા અને શ્રીજી બાવા ત્યાંથી કે, વિઠ્ઠલ, કાકાજી, ગુસાઈજી મત જયો, મત જયો ને આંખમાં અશ્રુની ધાર। અહીંયા ગુસાઈજીના આંખમાં પણ અશ્રુની ધાર, પણ મર્યાદા છોડાય। કારણ પોતાનું સેવ્ય સ્વરૂપ ક્યાં હતું? આ બધાના, શ્રીજી બાવા બધાયના, પણ નવનીત પ્રિયાજી કોના? અને ગોકુળનાથજીના કયા ઠાકોરજી? તમારા કયા ઠાકોરજી? જવાબ તો આપો મારવાલા, ઘરે બિરાજતા હોય તો જવાબ આપીએ ને। મંદિરિયા સુના અંતરિયા શ્રીનાથજીની મારા કરતાં તો તમારા બધાનો અવાજ એટલો સરસ છે। ઓલા પોપટ જેવું, જો બધાને ખબર છે। મોડું થઈ જાય ને મારવાલા, એ પેલા પુષ્ટ કરાવેલી। હવે થોડી એક બે ગોકુળનાથજીના પ્રસંગો તમે જાણતાય હશો કદાચ, છતાંય પણ ગોળ તો ગમે ત્યારે ખાઈએ ને, તમે જો, મને તો બહુ ગમે, તમને બધી જ ખબર છે। ગોકુળનાથજી એકવાર જલઘરા પાસે બિરાજતા હતા। એક વૈષ્ણવ આવ્યો, એટલે બધાના ઘરે ઠાકોરજી બિરાજતા હતા। એટલે બધા ઓલો રોજ આવે ને દર્શન કરવા, એને પૂછે તો કે ઘર ઠાકોર બિરાજે ક્યાં? कल गोकुलनाथ जी को पूछना। बोलो कि हाँ, साव भोड़ो ने बाबड़ भूतड़ो।
હવે એ દિવસે બધા એટલા બધા વાતોમાં સત્સંગમાં રહ્યા, તો ઓલો કે હવે તો ટાઈમ થઈ ગયો, હવે કાલે પૂછીશ. બીજે દિવસે આવ્યો, ગોકુળનાથજી અંતર્યામી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એ બધાનું અંતર જાણે છે, એને કોઈને પૂછવાની જરૂર, છતાંય પણ આપણને દેખાવ એવો કરે કે તારે કાંઈ કામ હતું. બધાએ બધા પ્રશ્નો પૂછ્યા. ગોકુળનાથજીએ જોયું કે આને તાપ છે કે એમને ના બધા કહે છે એટલે પુષ્ટ કરાવવા છે. તાપ હોય ને તો આપ મળ્યા વિના રહેતા. બીજા દિવસે ઓલાએ જોયું કે પાછો ટાઈમ થઈ ગયો, હવે તો જે અંદર સેવામાં પધારશે. વળી ત્રીજે દિવસે આવ્યો, બધાએ પૂછ્યું પૂછી લે ને. એ કે ના આજે તો પૂછી જ જોવું છે. એ દિવસે બધાએ પ્રશ્નોત્તરી કરી. છેલ્લે આણે કહ્યું, એ ભગવાન, એ ભગવાન, ભગવાન. ગોકુળનાથજી કે બોલ, મને ઠાકોરજી પધરાવી દો. એ કે કાલે. જો આને પૂછતા 3 દિવસ કર્યા ને મારવાલા, હવે ગોકુળનાથજી એનો તાપ જુએ ને. કાલે. હા, બીજા દિવસે આવ્યો, આજ તો પધરાવી દો. કાલે. વળી ત્રીજા દિવસે તો ગોકુળનાથજીના કેશ બહુ લાંબા હતા, ખબર છે ને તમને. અંબોડેલો તો એટલો મોટો સરસ આવતો હતો ને, કારણ યમુનાજીનું સ્વરૂપ છે. વાંકે અંબોડે શ્રી સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ કોણ? ગોકુળનાથજી. હવે ત્રીજે દિવસે તો ગોકુળનાથજી વાળ કેશ એમણે ધોયા હતા અને ગૂંચ કાઢતા હતા. હવે આજે કોઈ આવ્યું નહોતું, આ વહેલો આવી ગયો. એ કે કદાચ આ બધાની હાજરીમાં મને નહીં પધરાવી દે. આવીને કે હવે મને ઠાકોરજી પધરાવી દો હોય. કે ગોકુળનાથજીએ ગૂંચ કાઢી હતી ને તો ગૂંચ હાથમાં હતી. એ કે લે આતા ઠાકોરજી. સમજ્યા બધા કે નથી સમજ્યા? આ પ્રસંગ સાંભળો છો કે કહું? કહું ને, કહેજો મને કહું કે ના કહું. એ કે લે આ તારે ઠાકોરજી. ઓલો કે એમ નહીં, આ તો હું એ કે ખબર છે કે વાળની ગૂંચ છે, મને ઠાકોરજી પધરાવી દો, આ બધાને ઘરે છે ને એમ. ગોકુળનાથજી ક્યાં ત્યાં ઠાકોરજી જ છે. હવે ઊભો રહી ગયો. એ ભગવાન આવું ન કરો ને મને. એ કે ઠાકોરજી પધરાવી દો. આ વાળના ગુચ્છમાં તમે મને કહો છો કે ઠાકોરજી છે. એ કે જ્યાં યમુનાજીને પૂછ્યા ગોકુળનાથજી કોનું સ્વરૂપ હતા? યમુનાજી જ્યારે ગોલોકમાંથી અહીંયા પધાર્યા ત્યારે રૂપરૂપનું અંબાર હતા. પ્રભુ સાથે રહીને શ્યામ થયા. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી. એની અદ્ભુત લીલા છે, પછી કહીશ. પણ ગોકુળનાથજીએ જે યમુનાજીનું પહેલું ચિત્ર બનાવ્યું ને, એ બનાવનાર ગોકુળનાથજી. કારણ કે ગોકુળનાથજી યમુનાજીનું. એ કે જ્યાં યમુનાજીને પૂછ્યો, ઓલો કે હા, એટલે મને યમુનાજીમાં નાખી દેવાનું કીધું.
સમજાય છે બધા? એટલે ઓલો વાળનો ગુચ્છો હતો ને યમુનાજીમાં નાખ્યો તો જેટલા વાળ હતા ને એટલા સ્વરૂપ પ્રગટ થયા. સમજાયું બધાને મારવાલા? જેટલા ગોકુળનાથજીના વાળ ગૂંચમાં આવ્યા હતા અને એનો ગુચ્છો હતો એ યમુનાજીમાં પધરાવ્યો તો એટલા સ્વરૂપ પ્રગટ થઈને કે મોકુલે જા, મોકુલે જા, મોકુલે જા. ઓલો ક્યાં એકમાં ઉપાધિ છે ને આટલા બધાને ક્યાં લઈ જાય? દોડતો દોડતો ગોકુળનાથજી પાસે આવ્યો. ભગવાન એ કે શું થયું વાળનું? એ વાળ નહોતા. એ કે હું તો કહેતો હતો કે વાળ નહોતા. તને મારે સમજાવું પણ એમાં ભગવાન આટલા બધા સ્વરૂપ પ્રગટ થઈ અને હાથ ઊંચો કરે, મોકલે જા, મોકલે જા. હું કોને લઈ આવું? ગોકુળનાથજી કે જા હવે પાછો જા. એ પાછો આવ્યો ને ત્યારે બધા સ્વરૂપ તિરોહિત થયા હતા અને એકલું ગોકુળનાથજીનું સ્વરૂપ થઈને કે હું આવું છું. અને એ સ્વરૂપ એ વૈષ્ણવ માથે પધરાયું. ગોકુળનાથજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ હતા, અંતર્યામી હતા. जाने वो ही पहचाने, जाने वो ही पहचाने और पहचाने वो ही ले आए. તમે કેટલા પહેચાનો છો ઠાકોરજીને? હાથ ઊંચો કરો. કોઈ નહીં. બ્રહ્મ સંબંધ લીધું ઠાકોરજીને નહીં ઓળખતા મારવાલા? ઓળખો છો ઠાકોરજીને? હાથ ઊંચો કરો ઓળખતા હોય. બધાને બધી ખબર છે. હું તો ઘરના ઠાકોરજીની વાત કરું છું. હવે ઠાકોરજીની વાત કરો. કેમ આગ્રહ એવો છે? ગોપીઓ લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રહી, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, શેફાલી બધા યમુનાજી જળ ભરવા જાય તો યમુના કિનારે વાતો કરે. એટલે ચંદ્રાવલીજી પરમ સુજાન, પરમ ચતુર સુજાન, એણે બધી સખીઓને કહ્યું અહીંયા આવો, અહીંયા કદમના વૃક્ષ નીચે બેસો. આપણે જે પણ વાત કરીએ છીએ એ શ્યામ સુંદરને ક્યાંથી ખબર પડે છે? સમજાય છે ને મારી વાત? એ શ્યામ સુંદરને કેવી રીતે ખબર પડે છે? તું કેસ? બોલી કે અહીંથી જાઉં છું સીધી, મારી સાસુને તો ઓળખ જ નહીં, ઈલાબેન જેવી જબરી છે, પછી ઘરમાંથી બહાર જ નથી નીકળતી. તો બીજી કે મારા ઘરે તો મારા સાસુ ને સસરા ને બધાનું કરીને થાકી જાઉં. તો કે છે કોણ? ત્યારે ચંદ્રાવલીજી કે આપણે એક રસ્તો કાઢીએ. આપણે જે પણ નિકુંજની વાત, વન ઉપવનની વાત, વસ્ત્ર આભૂષણની વાત, મિલનની વાત, પ્રેમની વાત, સુંદરના નામે નહીં, આપણે પ્રભુનું એક નામ પાડી દઈએ. એ આપણી સખીઓ સિવાય ઠાકોરજીને ના ખબર હોય. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજવાસી, ગૈયાઓ, બછરાઓ, યમુનાજી, ગિરિરાજી, કંદરાઓ, કુંજ, નિકુંજ, વન, ઉપવન, સરોવર, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, કોઈને ખબર હોય નહીં. એટલે બધાને પૂછ્યું, બોલો શું નામ રાખશું? બધાએ પોતપોતાનો અભિપ્રાય દેવા માંડ્યા. એ કે આના તો બધાય નામ ગોકુળમાં બધાયને ખબર. હરિધારા છે, કઈ
રોજ રોજ કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો હરી તારા નામ છે હજાર, કહે નામે હવે ગોપીઓ કે આ બધાય નામ તો બધાય પાડેલા જ છે. યશોદા નંદન ને નંદ નંદન ને ગોપાલ ને ગોવિંદ ને બધાને ખબર છે. તો બધા કે અમને પૂછ કરો તો તું કે ને. નેતાને એવું હોય કે મને પૂછે તો જ કહું. ત્યારે એણે કહ્યું સાંભળો, અત્યારે આજુબાજુ છે ને વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ બધાય સાંભળે, એટલે અત્યારે મારી નામ દેવું, કાલે યશોદામાં ઠાકોરજીને પોઢાડી દે ને પછી બધાએ ઝાંઝર ઊંચા ચડાવી લેવાના. કારણ કે ઝાંઝરમાં જે ઘૂઘરી છે એમાં શું બોલે છે? કૃષ્ણ કૃષ્ણ. કુંડલમાં જે ઘૂઘરી છે એ ઊંચા ચડાવી લે ને એમાં બોલે છે કૃષ્ણ કૃષ્ણ. કંકણમાં જે ઘૂઘરી છે શું બોલે છે? કૃષ્ણ કૃષ્ણ. કઠે મેકલામાં જે એ બોલે છે કૃષ્ણ કૃષ્ણ. લલિતાજી કે એક કામ કરજો ને, ઘૂઘરી વિનાના શિંગાર જ બધા પહેરી આવજો. બધા કે અમે ઘૂઘરી વિનાના કરાવ્યા જ નથી, કારણ કે દરેક શૃંગારમાં કૃષ્ણ કૃષ્ણ બોલાતું હોય એ જ શૃંગાર અમને માન્ય છે. તો કે તો ઊંચા ચડાઈ આવજો. હવે રાતના અંદરથી લોરીનો અવાજ આવ્યો. પોઢીએ કૃપા નિધાન લાડીલે લલનવર, શ્રી ગોવિંદ ગોપાલ. બધા સમજી ગયા ઠાકોરજીને યશોદા મૈયાએ, એટલે બધાએ નિશાની રાખી દે કે ચુંદડીનો છેડો હોય ને ઊંચો કરવાનો, એટલે બધાય નીકળે. બધાય ઊંચો કર્યો, આવ્યા યમુનાજીના કિનારે.